હવે જોઈએ સમાચારો વિગતવાર. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંગળવારે ભરૂચ જિલ્લાની મુલાકાત દરમિયાન ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત સુવર્ણ જયંતિ મહોત્સવમાં વિશેષ હાજરી આપી હતી. આ ગૌરવશાળી કાર્યક્રમ અંતર્ગત મુખ્યપ્રધાને પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉમદા હેતુથી કંપની દ્વારા વિકસાવવામાં આવેલા અદ્યતન મિયાવાકી વનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મહોત્સવમાં રાજ્યના મંત્રીઓ, જનપ્રતિનિધિઓ અને કંપનીના ઉચ્ચ અધિકારીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ વચ્ચે ઉદ્યોગ અને પર્યાવરણના સમન્વયને ઉજાગર કરવામાં આવ્યો હતો. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંગળવારે ભરૂચ જિલ્લાની મુલાકાત દરમિયાન ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત સુવર્ણ જયંતિ મહોત્સવમાં વિશેષ હાજરી આપી હતી. આ ગૌરવશાળી કાર્યક્રમ અંતર્ગત મુખ્યપ્રધાને પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉમદા હેતુથી કંપની દ્વારા વિકસાવવામાં આવેલા અદ્યતન મિયાવાકી વનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મહોત્સવમાં રાજ્યના મંત્રીઓ, જનપ્રતિનિધિઓ અને કંપનીના ઉચ્ચ અધિકારીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ વચ્ચે ઉદ્યોગ અને પર્યાવરણના સમન્વયને ઉજાગર કરવામાં આવ્યો હતો. આશરે 22,000 ચોરસ મીટર જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલા આ અનન્ય મિયાવાકી વનમાં પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 92 અલગ અલગ પ્રજાતિના કુલ 1,01,972 જેટલા વૃક્ષોનું વ્યવસ્થિત વાવેતર કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં ગીચ જંગલ તૈયાર કરવાની આ જાપાનીઝ પદ્ધતિ દ્વારા ભરૂચના ઔદ્યોગિક વિસ્તારમાં હરિયાળીનો વ્યાપ વધશે. મુખ્યપ્રધાને આ નવતર પ્રયોગને પ્રત્યક્ષ નિહાળીને બિરદાવ્યો હતો. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જીએનએફસીની આ ગ્રીન ઇનિશિયેટિવ પહેલને પર્યાવરણના જતન અને હરિયાળું ગુજરાત બનાવવા તરફનું એક અત્યંત મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. તેમણે રાજ્યના અન્ય ઉદ્યોગોને પણ આમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે પ્રકૃતિના રક્ષણ માટે આવી પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા ખાસ અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડી.કે. સ્વામી અને રીતેશ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, જીએનએફસીના ચેરમેન એમ.કે. દાસ, મેનેજિંગ ડિરેક્ટર રાજકુમાર બેનીવાલ, જિલ્લા કલેક્ટર નવનાથ ગાણે સહિત કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીએનએફસીની સ્થાપના મે 1976માં ગુજરાત સરકાર અને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડના સંયુક્ત સાહસ તરીકે કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર પૂરું પાડવાનો અને ગુજરાતને કેમિકલ હબ બનાવવાનો હતો. ભરૂચ નજીક નર્મદાનગરમાં વિશાળ જગ્યા પર આ પ્લાન્ટનું નિર્માણ શરૂ થયું. કંપનીએ ડિસેમ્બર 1981માં તેનું વ્યાપારી ઉત્પાદન શરૂ કર્યું અને 1982 સુધીમાં તે સંપૂર્ણ કાર્યરત થઈ ગઈ. સ્થાપના સમયે જીએનએફસી પાસે વિશ્વનો સૌથી મોટો સિંગલ સ્ટ્રીમ એમોનિયા અને યુરિયા પ્લાન્ટ હોવાનું ગૌરવ હતું. કંપનીના મુખ્ય બ્રાન્ડ નેમ નર્મદા યુરિયા એ દેશભરના ખેડૂતોમાં ભારે લોકપ્રિયતા મેળવી અને હરિયાળી ક્રાંતિમાં મોટું યોગદાન આપ્યું. વર્ષ 2002-2003ની આસપાસ જીએનએફસીએ આઈટી ક્ષેત્રમાં પ્રવેશ કરીને સૌને ચોંકાવી દીધા. કંપનીએ એનકોડ સોલ્યુશન્સ નામનો આઈટી વિભાગ શરૂ કર્યો. આજે આ સંસ્થા ભારતમાં ડિજિટલ સિગ્નેચર, ડીએસસી, ઈ-ટેન્ડરિંગ અને સાયબર સિક્યુરિટી ક્ષેત્રે દેશની અગ્રણી કંપનીઓમાંની એક છે. આ કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડી.કે. સ્વામી અને રીતેશ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, જીએનએફસીના ચેરમેન એમ.કે. દાસ, મેનેજિંગ ડિરેક્ટર રાજકુમાર બેનીવાલ, જિલ્લા કલેક્ટર નવનાથ ગાણે સહિત કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીએનએફસીની સ્થાપના મે 1976માં ગુજરાત સરકાર અને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડના સંયુક્ત સાહસ તરીકે કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર પૂરું પાડવાનો અને ગુજરાતને કેમિકલ હબ બનાવવાનો હતો. ભરૂચ નજીક નર્મદાનગરમાં વિશાળ જગ્યા પર આ પ્લાન્ટનું નિર્માણ શરૂ થયું. કંપનીએ ડિસેમ્બર 1981માં તેનું વ્યાપારી ઉત્પાદન શરૂ કર્યું અને 1982 સુધીમાં તે સંપૂર્ણ કાર્યરત થઈ ગઈ. સ્થાપના સમયે જીએનએફસી પાસે વિશ્વનો સૌથી મોટો સિંગલ સ્ટ્રીમ એમોનિયા અને યુરિયા પ્લાન્ટ હોવાનું ગૌરવ હતું. કંપનીના મુખ્ય બ્રાન્ડ નેમ નર્મદા યુરિયા એ દેશભરના ખેડૂતોમાં ભારે લોકપ્રિયતા મેળવી અને હરિયાળી ક્રાંતિમાં મોટું યોગદાન આપ્યું. વર્ષ 2002-2003ની આસપાસ જીએનએફસીએ આઈટી ક્ષેત્રમાં પ્રવેશ કરીને સૌને ચોંકાવી દીધા. કંપનીએ એનકોડ સોલ્યુશન્સ નામનો આઈટી વિભાગ શરૂ કર્યો. આજે આ સંસ્થા ભારતમાં ડિજિટલ સિગ્નેચર, ડીએસસી, ઈ-ટેન્ડરિંગ અને સાયબર સિક્યુરિટી ક્ષેત્રે દેશની અગ્રણી કંપનીઓમાંની એક છે.